માં, આજે તારા આશીર્વાદે હું નસીબ અજમાવવા પ્રદેશ જઈ રહ્યો છું, ત્યારે મારો આ પરિવાર હું તને સુપ્રત કરતો જાઉં છું. માં, જુઓ, પરદેશ જાઉં છું. અજાણ્યો દેશ છે, અજાણી ભૂમિ છે, ત્યાં જરા. અરે આશા, ભૂમિ અજાણી છે, પણ માણસો કઈ થોડા અજાણ્યા છે. અને હરકિશન જેવા પૈસાવાળા દોસ્તનો સાથ મળ્યો છે તો શું ધંધો નહીં જામે? તું ફિકર નહીં કરતી. બાપુ, આપણે આફ્રિકા જઈએ તો કાળા કાળા થઈ જઈએ. નહીં બેટા, નહીં. તો પછી મને પણ લઈ જાઓ ને. લઈ જઈશ. એકવાર હું સ્થાયી થાઉં ને પછી તમને બધાને ત્યાં આગળ લઈ જઈશ. ચાલ બેટા, ચાલ. અરે, આ શું કરો છો? તમારા કપડા ગંદા કરી નાખશે. તો શું થશે? ટ્રેનમાં નહીં બેસવા દે, ભલે બગાડે. અરે આપણું બચ્ચું છે બા. લે બેટા, આ ખાટલો પણ બગાડ. હે, ચડાવો માથે. આરતી બેટા. નહીં બેટા, નહીં. નહીં બેટા, તારાથી નહીં ઉચકાય. લાવ, મને આપી દે. ચાલો આશા, હવે નીકળવું જોઈએ આપણે. ઉભા રહો, શુકન તો કરતા જાઓ. માં, તો પછી મને પણ ચાંદલો કરો ને. હા, લે. ચલો બેટા, ચલો. ચાલ. કેમ છો ભાભી? મજામાં. આશા, દર મહિને હું વનમાળીને અમદાવાદ પૈસા મોકલતો રહી. ખાસ આટો ખાઈને તને અહીંયા આગળ પૈસા આપી જશે. હા, ચિંતા નહીં કરતી. અરે ભાભી, પૈસા આવવામાં કોઈ વાર વહેલું મોડું થયું તો આ તમારો ભાઈ બેઠો છે. હું તમે છો પછી મારે શી ચિંતા હોય ભાઈ? ચાલ બેટા. બાપુ, તમે જલ્દી પાછા આવજો. હા, અરે મારા વનમાળીના વનના ગુલાબ, અરે એવી તો લોટરી લાગી છે જે દર મહિને પાકશે. માં, કાલે તું લાપસી રાંધીશ? બેટા, તારા બાપુજી 11મીએ પૈસા મોકલશે ને તો જરૂરથી રાંધીશ. 11મીએ મની ઓર્ડર આવશે? હા મારા લાલ, સુઈ જા, સુઈ જા. છેલ્લું ઠૂઠું બચ્યું છે અને આજે 11 તારીખ પણ થઈ ગઈ, પણ હજી સુધી મની ઓર્ડર કેમ ના આવ્યો? હા, હું જ છું. અજાણ્યા દેશમાં થઈને થામ થતા વાતો લાગે છે ને ભાઈ. આવતા મહિને જરૂરથી પૈસા મોકલી આપશે. એ ખરું બેન, પણ હિસાબના ચોપડે કઈ એમ થોડું જ લખાય છે કે ધણી પરદેશ ગયો છે. ઉધારની સામે કઈ જમા તો જોઈએ કે નહીં? ઠીક છે, મારી પાસે બીજું તો કશું જ નથી. લે ગુલાબ, આ પણ તું રાખી લે. ગુલાબ, જો આમ જ મની ઓર્ડર આવતા રહ્યા તો થોડા જ દિવસમાં આપણું ઘર ભરાઈ જશે. હા, બીજું કાંઈ બચ્યું નથી ભાઈ. એવું શી જ ને બોલો છો બેન? તમારે શાની ખોટ છે? ઘરમાં વેચવા માટે ઘર વખરી ક્યાં ઓછી છે? ને લાલ ઠરીને ઠામ પણ થઈ જશે.
લે આ પૈસા. પેલી છબીલીને કહેજે કે સાંજના આવી જાય. લે ત્યાં મૂકી દે. બહુ મોટા અરમાનો સાથે તારી આ ઘરમાં સ્થાપના કરી હતી અને આજે તારી આંખ સામે એક એક અરમાન મારા રાત થઈ ગયા. હવે તારી જ આંખે જોઈ લેજે કે મારા સંતાનો ખાતર તને પણ વેચી દઉં છું કે નહીં. બેટા વિનાશ, જો બેટા આજથી તને તારી આ પેન સોંપી. એક વખત જીવલેણ બીમારીમાં પટકાઈ પડ્યા હતા તે વખતે અને પેલા આ કંગન આ સ્ત્રીધન વેચી નહોતું. માં તને કઈ છે માં? બેટા આજે હું તને સોંપું છું. જય ભોળાનાથ. ભોળા, આરતી આજે ઇન્ટરમાં પાસ થઈ ગઈ છે, ફર્સ્ટ ક્લાસમાં. અને આપણું તો તું જાણે જ છે, ફર્સ્ટ ક્લાસ છું ભોળા. ભોળા, અવિનાશ તો બાપે આપેલું નામ, પણ તારો તો નાના વગરનો નાત્યો જ ને. અરે આશીર્વાદ છે તારા ભોળા. બસ આટલી દયા રાખી છે તો એમ સદાય રાખજે ભોળા, કે નાની બહેન આગળ આપણી ઇજ્જત આબરૂ ને વટ ચડવાઈ રહે. જય ભોળાનાથ.
આશાની ધમાલ છે. એક દિવસ એક નાનકડા છોકરાને ધક્કે ચડાવીને ત્યાં કડલા ઝૂંટવી લીધા હતા. છોકરો મોટો થઈ ગયો છે, તારો બાપ થઈ ગયો છે, સમજો? વિન્ટર પાસ થઈ એટલે મારા માટે સોનાના કડલા લઈ આવ્યા ને મોટા ભાઈ. અરે બેના, તને તો હું ભારોભાર સોનાથી જોખવાનો છું. હા, મને પણ નવાઈ લાગી. સાવ સત્રમાં પટાવવા માંગો છો. આવા હળવા ફૂલ કડલા મારો મોટો ભાઈ મારા માટે લાવે? બેના, આ કડલાનું વજન તું જાણતી નથી. એક પલ્લામાં આખી દુનિયા મૂકો અને બીજા પલ્લામાં કડલા, તો એ કડલાનું પલ્લું નમી જાય. આરતી, અરે પેટના જણ્યા ખાતર જે આખા જગતનો ભાર હસતા હસતા ખમી, એ જેને તેના કડલા હળવા હોય કઈ દિવસ? આ મારા કડલા છે. હા, આપણી માના કડલા છે આરતી, આપણી માના કડલા છે. જેણે મને કદી પોતાના હાથમાંથી એ ઢીલું મૂકી, એના હાથમાં કડલા કેટલા શોભતા હશે. એના હાથમાં કેટલા શોભતા હશે. મોટા ભાઈ, આપણી માં કેવી હતી, કેવી લાગતી હતી? બેના, હૈયામાં હોય છે, નજરોમાં બસે છે, પણ કહેવા માટે શબ્દો નથી. એક શબ્દ પણ દુઃખનો નથી ઉચ્ચાર્યો મારી આશાએ. પછી ભલે ને માથે આપ તૂટી પડ્યું હોય. એ પણ એક કમનસીબી હતી ને નંદલાલ. સુખના દિવસો શરૂ થયા ત્યાં તો ઈશ્વરે આશા ભાભીને પોતાની પાસે બોલાવી લીધા, અને બીજી બાજુ બિચારા ફૂલ જેવા માસૂમ બાળકો મોટા અકસ્માતનો ભોગ બન્યા. લોકો પરિવારને ખાતર નિવૃત્ત થતા હોય છે, અને હું એક કમનસીબ છું કે જેનો પરિવાર નષ્ટ થયો એટલે ધંધાની પ્રવૃત્તિમાં પરોવાયેલો રહું છું. બધું ઈશ્વરને આધીન છે ભાઈ. નહીં વનમાળી, નહીં. અરે ભાઈ, એમ જરાસી તકલીફ થાય અને આપણે જો ઘડી ઘડી ઈશ્વરને ભાંડવા બેસીએ તો કેમ ચાલશે? અરે ભાઈ, એક હાથે લઈ લે છે તો બીજા હાથે આપવાનું પણ એ કોઈ દિવસ ચૂકતો નથી. આજે મારી બેટી પાછી આવી રહી છે. શું વાત કરે છે? તારી દીકરી? હા, પણ તારી દીકરી તો અકસ્માતમાં. હું એક બીજા જ અકસ્માતની વાત કરી રહ્યો છું વનમાળી. કિસ્મતના ખેલ પણ કેવા અજબ હોય છે વનમાળી. આ તરફ હું દેશમાં પાછો ફર્યો અને મારું કંઈ બચ્યું નથી, અને ત્યાં પરદેશમાં મારો એકનો એક જીગરજાન મિત્ર, મારો પાર્ટનર હરકિશન, જેના થકી આજે હું જે કંઈ પણ છું એ પણ બિચારો અકસ્માતમાં મૃત્યુ પામ્યો. કંઈ બચ્યું નહીં. બચી છે માત્ર અમારા સ્નેહના સેતુ જેવી એની એકની એક દીકરી પ્રીતિ, જેની આંખોમાં મારા એકલવાયા મનને શાતા મળે છે. એ મારી દીકરી કાલે પાછી આવી રહી છે વનમાળી. એને કોઈ તકલીફ નહીં પહોંચવી જોઈએ. Welcome, my dear. How marvelous to see you. તમે મને લેવા એરપોર્ટ પર ના આવ્યા. હું અમેરિકા ચાલી ગઈ હોત તો પાછી મને એનો જ ડર હતો. નતો, નહીં તો તમે ચોક્કસ આવ્યા. એક વાતની મને ખાતરી હતી ને કે મારી દીકરી આટલે દૂર સુધી આવ્યા પછી મારું મોડું જવાયું તો પાછી તો નહીં જ જાય. Oh, fantastic. Beautiful. અકલ આ બ્લેક એન્ડ વ્હાઇટ સ્કીન ક્યારે કરી? વેલ, અઠવાડિયા પહેલા જ કરાવી. અને જો પેલું એ
તને કેવી રીતે ખબર પડી કે મેં બ્લેક એન્ડ વ્હાઇટ સ્કીમ કરાવી છે? તું તો આજે પહેલી જ વાર આવી અહીંયા. લોજિક. હા? હું જાણું છું કે તમે જાણો છો કે મને બ્લેક કર્યું છે ને કરશો. પકડી પાડે છે. આ છોકરી હંમેશા પકડી પાડે છે. ચલ બેસ. rather a lovely place. યસ ઓફકોર્સ. હવે જો બેટા સાંભળ, તું થાકીને આવી હશે, ઉડીને આવી હશે. તમે તો એવી વાત કરો છો. નહીં દીકરા, નહીં એમ નહીં, પણ જો તું થાકી હશે એટલે હવે હું તને વધારે પરેશાન નહીં કરું. એક વાત આપણી વચ્ચે આજે નક્કી થઈ જવી જોઈએ. કઈ વાત? એક તો મારો પગાર અને બીજી મારી રહેવાની ઓરડી. બેટા જો આ બધું તો તારું છે, પણ આ બુઢ્ઢાને ધ્યાન ધર્મ કરવા માટે એકાદી ઓરડી અને દેવ દર્શન કરવા જાઉં તો બે પૈસા પણ હાથમાં જોઈશે. અંકલ, જો કોઈ પ્રેમથી અંકલ કેન્સલ કરીને ડેડી કહીને બોલાવે ને તો સ્વર્ગ મળી જાય. સ્વર્ગ. ડેડી, ડેડી, ડેડી. એવું ઘર છે જે આપણા બંને કરતા વધારે એકલું છે. અહીંયા આવ્યો ત્યારથી મારા કરમાઈ ગયેલા અરમાનોને સિંચવાનું વ્યર્થ પ્રયત્ન કરી રહ્યો છું. અહીંયા અમે લોકો કારની ગરીબીમાં પણ એક ગુલદસ્તાની જેમ પ્રેમના દોરે વીંટળાઈને સંતોષથી રહેતા હતા. તમે સાચા હશો તો બંગડી તો અનેક આવશે. તમને દવા માટે પૈસા તો જોઈશે ને? અરે આશા, માથે માતાજીનું છત્ર છે ને તું ફિકર કરવા માંડી? અરે ગાંડી, એ તો સ્ત્રીધન છે, સ્ત્રીધન. અને જો આ સોનાની બંગડીઓ મેં તને આપી છે એવું આજ પણ કરાવ્યું ને તો તને મારા સમજે. અને આજે અહીં અમારા સપનાના ફૂલોની ખરી પડેલી પાંખડીઓ વેરણ છેરણ પડી છે બધે. મોટા ભાઈ, શું થયું મોટા ભાઈ? આજથી 20 વર્ષ પહેલા આજના દિવસે આપણા બાપુ પરદેશ ગયા હતા. આજે તમે ફરીથી આપણા જૂનાગઢના દર્શન કરવા ગયા હતા ને? હા. તમને દુઃખ થાય છે એનું નથી ગમતું મોટા ભાઈ. અરે બેના, એ ઘરના દર્શન કરીને તો હું પવિત્ર થાઉં છું. એ બંધ કમાડ હંમેશા મારી આંખો ખોલી દે છે. હવાનું સેજ સુસવાટ થાય તો બોલવા માંડે કે અવિનાશ, તારી બેનને સાચવજે. અરે ગાંડી, ત્યાં જઈ મને ખુશી મળે છે ને, એ ખુશી તારા પગમાં ઢાળી દઉં છું. હા, જો હું તારા માટે શું લાવે છું. ના લે, પહેલા તમે. હા, તારા માટે છે. લે. પેલા ચોકલેટ મૂકી દે. આ શું કરે?
આ શું શું કરે કરું છે? છું શું કરું છું અરે બિસ્કિટ ખાઉં છું ભાઈ અરે પાર્લે ગ્લુકોઝના બિસ્કિટ છે. હા પાર્લે ગ્લુકોના બિસ્કિટ ગબ્બરની અસલી પસંદ અરે પણ મને જબ્બર ફટકો પડે છે એનું શું? 1 રૂપિયાના 40 પૈસાના છે, તને ખબર છે? અરે આ કોના ખાતે નાખું બોલ? અરે ઓ વાસુદેવ ગબ્બરના ખાતે નાખી દે તો બધા ખાતે નાખી દે. મારી હોટલ છે અને મને બિસ્કિટ ખાવા પોસાતા નથી. તને પોસાતા નથી આલે તું પણ ખા આલે ખા ખા મારા- મારા ખાતે ખાઈ લે અને હજી તારા પેલા 2 દોસ્તો આવવાના તો બાકી છે. હા હજુ નથી આવ્યા કમાલ છે આલે પછી આવીને ખાઈશ હા ભલે. થમ્સ અપ હે થમ્સ અપ? થમ્સ અપ હા નહીં ગરમ નહીં વાસુદેવ ખેર જવા દે આવીને ઠંડુ થમ્સ અપ પીશ એવરીબડી ફીલિંગ ગ્રેટ ઓન થમ્સ અપ ચોદી ના છું રિફ્રેશિંગ કોલા રિફ્રેશિંગ કોલા એ બે જણાને અને તને જરા ભૂલા પડી જજો. મારી કેન્ટીન ઉપર નહીં આવતા, સમજ્યા? એક તો સાલા તું ખાવદ્રો અને તારા ચંગુ મંગુ સાલા માને વેચીને બાપને સલામ કરે એવા છે. ચંગુ મંગુ ચંગુ મંગુ નો ચંગાથી છે અનાથાલાલ ચંગુ મંગુ નો ચંગાથી છે અનાથાલાને માથે એ તો બળમાં પાડે ટાલ એની પૂજા કરીએ હા બાબા હા એના દુખણા લઈએ હા જૂઠા જગમાં એના જેવા સાથીનો છે તોટો હસતા હસતા જીવી જાણવું એ ગુણ સૌથી ખોટો નહીં ભાઈ મોટો અરે હા ભૂલો ભાઈ એ ગુણ સૌથી મોટો ખોટા રૂપિયાની જેમ પાછા ધર્મ કરવા જઈએ તો ધાડ પાડે છે આ માણસ લે તારો ખોટો રૂપિયો અરે છે કોઈ આ તળેલી હોટલમાં અરે છે કોઈ આ તળેલી હોટલમાં અરે છે કોઈ આ દહેલી હોટલમાં અરે પણ આ હોટલમાં તો ગ્રાહકે આપણે અને વેટરે આપણે અને શેઠે આપણે અને વેઠે આપણને જ. હાલો અરે સંભાળીને બેસશે કેમ? અરે દાદ દાળ ખાંડ ખુજલી ગચકરણ થઈ જશે સાચી વાત છે અહીં બેઠેલા કેટલાક ને તો હરસ મથા થઈ ગયા છે અરે ભાઈ અહીં બેઠેલા કેટલાક ને તો ભગંદર થયા છે ભગંદર પણ આ સાલો કેમ બચી ગયો એને થાશે ના ઈ ક્યાં જશે છે મારી હોટલમાં મારું ચા કપવા બેઠા છે 3 જણા. અરે બહાદુર આ 3 જણાને ચા આપને મારું ના કપાતું બચાવ. શું લાગે છે આ વાસુની હોટલ ચાલશે મને તો એમ લાગે છે કે એક દિવસ આ વાસી વાસુ ઉપર ચાલી જશે પણ એની હોટલ નહીં ચાલે એલા અવળું બોલે આ વાસી વાસુ જો ઉપર વયો ગયો તો શું ખાશું? નોકરી તો છે નહીં. હા નોકરી તો છે જ નહીં દોસ્તો આપણી ઈમાનદારીનો કોટા પૂરો થઈ ગયો છે આજે છેલ્લી વાર નોકરી માંગશું ને પછી આપણે રસ્તે ના છાપા ના જાહેરાત ના છાપ ના કાંટો આ છાલ ઉપર જે લપસી જાય એનું જતન કરો અને ખુશ થાય એટલે નોકરી માંગો હા છોકરી માંગો નહીં નોકરી માંગો ચાલો ચાલો હવે જુઓ કોણ પડે છે ટેકા જેવો પડશે તો ટળી જશે. અને એની પાસે કઈ નથી તો આપણને શું આપશે સમારજે ભાઈ અરે માથે લાડીઓ આવે છે લાલ ટામેટા જેવો જાડીઓ છે અને માલદાર લાગે છે જાડો છે એ તો એનો દલ્લો જાડો હશે ભગવાન એને પાર અરે શેઠ શું થઈ ગયું છે અરે શું થઈ ગયું અરે કેળાની ચાલુ પછી લસી ગયા અરે શું કલયુગ આવે છે લોકો કેળાની ચાલ લસતામાં નાખે છે શું લોકો છે તારા માણસ પાછા પડી જાય છે માલદાર માણસ પડી જાય અરે ઉઠાવ નોકરી બાકી હા નોકરી પાકી. શું બાકી એટલે સમજાવ છું તમારે કામ છે ને
સારું કે છે ખબો 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 ચાલો શેઠ શેઠ તમારું ઘેર ક્યાં છે આ બાજુ ચાલો ચાલો તમારી લઈ જાઓ તમારી રે ભારે છે બહુ ભારે બહુ કઠણ છે હો ભાઈ સંભાળો ગોઠવાઈ જાઓ આખો ભાર ખટારાનો સામાન છે ગોઠવાઈ જાઓ ફાધર મજાનું છે હા ઘર મજાનું છે બેસો બેસો ને હા તે બેસું જ ને આ ઘર મારું છે હા તમારું જ છે હા ઘર તમારું છે ઘર તમારું લાવ્યા તો અમે ને હા પણ લાવ્યા તો અમે ને લાવ્યા અમે ને અમે ઈમાનદાર છીએ. અમે ઈમાનદાર છીએ તમે અમને નોકરી આપો તમે અમારો પગાર નક્કી કરો એટલે અમે ત્રણે જઈએ નોકરી 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 બહાર કાઢા સાલાઓને ગુલાબ છે આપણને બહાર કાઢશે તું અમને બહાર કાઢશે ગયો એમ તો તમે લોકો આમ સીધી રીતે નહીં માનો કેમ ભડક્યો લાગે છે ભડક્યો ચૂપચાપ બહાર જવું છે કે નહીં હા તમે કેતો હો તો જઈએ અમારે તો જાઓ ફેરો ફોકટ ગયો ફેરો શુભ લાભ હા ફેરો પોગટ નથી ગયો શું નથી ગયો ફેરો ફોકટ નથી ગયો શુભ લાભ ખુલી ગયું સિમસી બંધ છે માત જો કોણ છો તમે લોકો ઊંચી ઉલ્લી ઉલ્લી ઊંચી પણ તમે લોકો ક્યાંથી આવ્યા પ્રગટ્યા પ્રજ્ઞા પણ ક્યાંથી પ્રજ્ઞા ચમત્કાર ચમત્કાર તારી કારકિર્દી છે કાળી તારા ઉદ્ધાર માટે પ્રખ્યા વનમાળી બોલ જય મહાકાળી જય મહાકાળી એ તાળી તાળી પણ તમને લોકોને મારું નામ ક્યાંથી ખબર પડી ઊંચી ઉલ્લી વચલી ઉલ્લી નીચલી ઉલ્લી લુચ્ચી ઉલ્લી લુચ્ચી ઉલ્લી કોને કહે છે હું આવા ચમત્કારોમાં માનતો નથી સમજ્યા દુરાત્મા પાપી પાપાત્મા ઘમંડી પંચંડી અડધી ચટ્ટી ઉપર બંડી પૂરો થઈ ગયો બસ જય ગુરુદેવ આ મહાન ચમત્કાર વગર નહીં માને લુચ્ચી ઉલ્લી તારા ભંડાર ખાનામાં 70,000 રૂપિયા 7 સાચા મોતી 3 સોનાની લગડી અને 28 રૂપિયા 29 પૈસાનું ચિલ્લર છે 28 રૂપિયા 29 પૈસાનું ચિલ્લર છે ઉભા રહો હું હમણાં જઈને જોઈને આવું છું ઊંચી ઉલ્લી હમણાં ખબર પડી જશે ગુરુજી બરાબર ગણ્યા તો છે ને ક્યાંક ગરબડ નો થાય એ વચલી ઉલ્લી બરાબર છે 29 જ છે ને વચલી ઉલ્લી 29 છે હા, ક્યાંક 30 નીકળી પડે હા, નહીં. ચલો 70,000 1 2 3 4 5 6 7 70,000 બરાબર છે હા જરા ઊંટ આ બાજુ ઊંટ, હા. આ પણ બરાબર છે આ પણ બરાબર છે હાથી જાય આમ જો હાથી ને પણ. 1 2 3 4 5 6 7 સાતે સાત મોતી પણ બરાબર છે હા. ગજબ થઈ ગયો ગુરુદેવ ગજબ થઈ ગયો મને પણ ગુરુ મંત્ર આપો ઊંચી ઉલ્લી ઉલ્લી ઊંચી ઉલ્લી ઊંચી. જય. હમણાં પહેલા
પશા ભગતના પાળિયા પાસે ખોદેલા ખાડામાં 3000 રૂપિયા 13 તલના લાડુ 33 ખમણ ઢોકળા અને 66 મુઠિયા ઢોકળા મૂકી આવજે. પછી તારા પાપ ધોવાશે. પછી બોલજે ગુરુ મંત્ર. ઊંચી ઊંડી ઊંચી ચાલો. અરે આ ભગતના પાળિયા, આપની દયાથી મારે ત્યાં 3 સંતો પ્રગટ્યા. એમના આદેશ મુજબ આ પ્રસાદી આપને ચડાવવા લઈને આવ્યો છું. બાપજી, લ્યો, હું તમારું કેટલું ધ્યાન રાખું છું. તલના લાડુ અને ખમણ ઢોકળા પર કીડી ન ચડી જાય એટલા માટે આ પોટલીમાં લઈને આવ્યો છું. રાતે આરોગજો, મારો ઉદ્ધાર કરજો, મને માલામાલ કરજો. ઊંચી ઉલ્લી ઉલ્લી ઊંચી. સીધી આંગળી નાખો તો હાથમાં ઘી ના આવે. શીખી લો બચ્ચાઓ, ક્યાં આવા લોભિયા હોય ત્યાં ઉતારા ભાવે. હા. ભાગી ગયો. હા, ભાગી ગયો. થેન્ક યુ. આ વારથી બેસ. જો પેલા સોલિસિટર સુંદરલાલ આવવાના છે ને, હું જરા ફ્રેશ થઈને આવું. Okay. મેક યોરસેલ્ફ કમ્ફર્ટેબલ. બેસજે. હા, બ્યુટીફુલ, સુંદર. કઈ વાંધો નહીં. જો નંદલાલ ની બધી જ મિલકત મેં તારા નામ પર કરી દીધી છે. એને એસ્ટેટ, એની ફેક્ટરી, ખેડાનું ફાર્મ, આસામના ખેતરો અને બધી જ વસ્તુ મેં તારા નામ પર કરી દીધી છે. હા, એક મિનિટ, હું તને એનું વીર વાંચીને સંભળાવું. નંદલાલ નું વીર ક્યાં ગયું? ઓહ, નોનસેન્સ. અમારો આસિસ્ટન્ટ પણ ઇડિયટ છે. ક્યાં ગયા મારા પેપર્સ? ઓહ, આ શું ભરી દીધું છે મારી ફાઇલમાં? અરે, આ શું છે? રમણીકલાલ શાહ, જસુભાઈ શાહ. અરે, પણ નંદલાલના પેપર્સ ક્યાં છે? અરે, આઈ સોરી. હા, પ્રીતિ. ઓહ ગોડ. હા, મળી ગયું. અરે, હું તો પોતે જ ઇડિયટ છું. અહીંયા તને સ્ટૂલ પર મૂકી જતા. હા, જો પ્રીતિ સાંભળ. હવે પ્રોબ્લેમ એ છે કે મારે 5 વાગ્યાની ફ્લાઇટ પકડવાની છે અને મારે બીજા 50 કામ કરવાના છે. તારા પપ્પા હજુ સુધી આવ્યા નથી. કોણે કહ્યું નથી આવ્યા? અહીંયા તો છું. હા, આવો નંદલાલ, આવો. જો મેં બધું સમજાવી દીધું છે પ્રીતિને. પ્રીતિ, હા, પ્રીતિને. કોણ છે? આ જો પ્રીતિ અરે, હતા તું પછી પણ અહીંયા જ છે. હા, વાહ, સારું થયું આવી ગઈ. વકીલ સાહેબ, તમારી ઓળખાણ કરાવું. આ છે તે આપણા બોમ્બેના વકીલ મિસ્ટર સુંદરલાલજી, અને સુંદરલાલજી આ છે તે પ્રીતિની બેનપણી. હેલો. એમનું નામ બેનપણી. આરતી. થેન્ક યુ. યુસી, મારે 5 વાગ્યાની ફ્લાઇટ પકડવાની છે. અને મારે બીજા 50 કામ કરવાના છે. પ્રીતિ, યુસી, તું આ ડોક્યુમેન્ટ બરાબર શાંતિથી તપાસીને સાઇન કરી દેજે. હા, નંદલાલ, હું જાઉં. હા, પણ જરા કઈ ચા પાણી તો પીતા ને? ચા નહીં, ચા માટે તો મને ડોક્ટરે ના પાડી છે. તો જ્યુસ પીવડાવું? હા, જૂસ ચાલશે. અરે પણ સુંદરલાલજી, તમારા પેલા 50 કામ ને 5 વાગ્યાની ફ્લાઇટ, હા. 5 તો વાગવા આવ્યા. You're right. મારે 50 કામ છે. 5 વાગ્યાની flight છે. સુંદરલાલ, નહીં, નંદલાલ, હું જાઉં છું. પ્રીતિ, તું આ સાઇન કરી દેજે. હા, હું જાઉં. અને સુંદરલાલ જ્યુસ રસ્તામાં પી લેજો. ચાલો, પ્રીતિ. Thank you. ભૂલતા નહીં. આવજો. 5 વાગ્યાની flight છે. 50 કામ છે. કેવો કોમેન્ટ છે. જોયું ને, મને કહ્યું હતું ને, અમારા ડેડી. આરતી, તારું નામ પણ આરતી છે? હા, મારી દીકરીનું નામ પણ આરતી હતું. બિચારી અકસ્માતમાં મરી ગઈ. ડેડી, અમે પણ અકસ્માતથી જ મળ્યા અને દોસ્ત બની ગયા. હા, કેટલાક અકસ્માત દુઃખદ હોય છે તો કેટલાક અકસ્માત સુખદ પણ હોય છે ને. પણ હમણાં એક અકસ્માત થતા રહી ગયો, એનું શું? અકસ્માત? ધારો કે આ કાગળિયા ઉપર મેં સહી કરી દીધી હોત તો આટલી મોટી મિલકત મારી તક ને. એ ઉપાયની જરૂર થાત, પણ કઈ વાંધો નહીં, આપણે તને પણ દત્તક લઈ લેતે. અરે ભાઈ, તું મારી દીકરીની બહેનપણી ખરી કે નહીં, એટલે મારી દીકરી બરાબર જ થઈ ને. અરે ભાઈ, આપણને તો ચારે બાજુથી ફાયદો જ ફાયદો છે. એ ભાઈ, અરે તારા બકેટ, અરે એ ભાઈ,
ગાંઠ એક બે ત્રણ ચાર પાંચ પાંચ તો ચા પાણી નાખતો ચાપત આવ મફત ચા પાણી મફત ના પાકેટ અરે પાકેટ લાવ પણ હમણાં તો આપણે પાકીટ મારવાનું પાકું કર્યું ને અરે તો આવી પડ્યું છે એ, વિચાર કરવો એક વાત છે, એના પર અમલ કરવો બીજી. અરે પાકેટ લાવ. બિચારાને આજે પગાર મળ્યો હશે તો હા સારો માણસ હતો એ. હા આપણને હા. પગાર મળતો હતો આપણે કેટલા સારો માણસ હતો. પગાર મળતો? સાલો સુવર નાલાયક પાજી હરામખોર. અરે પણ હમણાં તો સારો માણસ હતો ને ને હમણાં હરામખોર પાજી નાલાયક આ જુઓ આ જુઓ આ જુઓ. આરતીબેન. મારો બેટો આપણી બેન ઉપર લાઈન મારે છે. હા ચાલો આપણે એની બેન ઉપર લાઈન મારીએ સાલાને મારી મારીને એનું કચુબર કરી નાખો. હું પણ એને એક ઢીકો મારી લપાતા છુપાતા આવવાની જરૂર નથી. હું જાગતી બેઠી છું. લે હું ક્યાં લપાતો છુપાતો આવું છું. આ તો જરા લાંબો એટલે પડ્યો સેજ બાકો. તું જાગે છે બોલે છે ઊભી છે એટલે જાગતી હશે નહીં. ચૂપી. જોક કરવાની જરૂર નથી. કેટલા વાગે ખબર છે? કેટલા વાગે છે? ટાવરના ઘડિયાળમાં તો 8 જ વાગ્યા છે. ટાવરનું ઘડિયાળ 8 વર્ષથી બંધ છે. એની તમને ખબર છે? તમારી રગે રગ જાણું છું, સમજ્યા? 3 વાર રસોઈ ગરમ કરી, આ 4થી વાર ગરમ કરવા જાઉં છું. બાપ રે પણ એની શી જરૂર છે? તું પોતે જ આટલી ગરમ છે કે તારા હાથે પીરસી લાવી તો રસોઈ ઘરમાં ગરમ ધુઆધાર થઈ જશે નહીં બેના? આહાહાહા, ધુઆધાર થઈ જશે. બાપ રે બહુ ગરમ. હા, અડધી રાત્રે સળગતા સૂરજ જેવી તપે છે. શું કરું? હા છેલ્લી નોટ. કાંઈ વાંધો નહીં, આ એની પર્સમાં મૂકીશ. સવારે જોશે તો ખુશ થઈ જશે નહીં? હા હા હા. પહેલાના પાકેટમાં આરતીનો ફોટો અને આરતીની પર્સમાં પહેલાનો ફોટો. પ્રેમ થઈ ગયો લાગે છે. લો, જમી લો. મારે નથી જમવું. કેમ નથી જમવું? વાહ, આવી દાદાગીરી. મને મોડે સુધી રખડવા માટે ભાંડે છે અને તું બીજા સાથે ભારે કરે છે. જી તારા મોટા ભાઈને ગઈકાલનું છોકરું સમજે છે કેમ? પણ શું થયું? અરે શું નથી થયું? છોકરા સાથે આખા ગામમાં ફરે છે તું. તમે પણ જોઈ ગયા? મેં નહીં, આખા ગામે જોયું. હેડ મોરમાં બેસીને આઈસ્ક્રીમ ખાતા ખાતા કહેતા હતા હેડ મોર હેડ મોર. તમે પણ હેમોરમાં હતા? સાચું પડ્યું. કાંકરિયા પર બંને જણા ખાકા ખીકી નહોતા કરતા. એ તો એને જોક કરેલો એટલે હું હસતી હતી. આ પણ સાચું પડ્યું. એ જોક કરે તો હસવાનું અને હું જોક કરું તો લડવાનું. કાંકરિયા પર મારી આબરૂના કાંકરા ફેર્યા છોરીએ. પછી નગીનાવાડી નહોતા ફરવા ગયા? ના, તમારા સમ અમે નગીનાવાડીમાં ગયા જ નથી. આ ખોટું પડ્યું. આવતીકાલે મળવાનું નક્કી કરીને કાંકરિયા પરથી છૂટા પડ્યા. એટલે કાલે પાછા મળવાના છો? ખાલી કોલેજમાં છેલ્લો પિરિયડ પૂરો થાય પછી. કોલેજને છેલ્લો પિરિયડ પૂરો થાય અને પ્રેમનો પહેલો પિરિયડ શરૂ થાય. મારા જેવા ઉલ્લુ માણસ હવે બોલું ક્યાં જાય? આવું શું કરો છો મોટા ભાઈ? અમે બંને એકબીજાને સાચા દિલથી પ્રેમ કરીએ છીએ. એકબીજાને પરણવાના વચનથી બંધાયેલા છીએ. હું કઈ નથી જાણતો. હું તને જલ્દીમાં જલ્દી પરણાવી દેવાનો છું. મોટા ભાઈ ગયા જન્મમાં મારી સાથે જીવાજોડી નથી કરવાની. હું કહું કે વાત ખતમ એટલે વાત ખતમ. ચલો ચલો જલ્દી જલ્દી પરણી જાઓ. છોકરો તૈયાર છે? આલે ફોટો. આલે લે લે. અરે જો તો પહેલા જો જો જો. આ તો કિશન છે. નામ કિશન છે? કિશન આરતી, આરતી કિશન. ચાલશે? મોટા ભાઈ, થેન્ક યુ વેરી મચ મોટા ભાઈ, થેન્ક યુ વેરી મચ. અરે થેન્ક ની વાત જવા દે બેના. તારા કોઈ અરમાન અધૂરા રહે તો એ જ ઘડીએ મારા પ્રાણ જાય. ના, તું સપના સેવતી રહે બેના. હું પૂરા કરતો રહીશ, મોટા ભાઈ. કરતો રહીશ. સપનામાં જીવે છે આ છોકરો.
અરે રોકાણ કર્યો તો એનો વ્યાજ તો મળવો જોઈએ. કેટલી મુરાદથી થારો ઉત્પાદન કર્યો છો. એટલે હું કે તમારી ફેક્ટરીનો માલ છું? અરે પેટમાં પડ્યા પડ્યા ખાધું નાલાયક. આજે ભણતરમાં પૈસા લગાડશું, કાલે વ્યાજ સહિત ઉગશે એમ સમજીને તમે ગણાવ્યો અને ઉઠીને તું કહે છે કે મને પાવશે તેમ કરીશું. નાલાયક. પર્સ ગુમાવ્યું છે તે, એમાં 500 રૂપિયા ને 75 નવા પૈસા હતા. એટલે તમે મારું પાકીટ પણ તપાસો છો? પાકીટ પણ મારું હતું અને પૈસા અંદર પણ મારા હતા, સમજ્યા? અને પાકીટ 15 રૂપિયાનું હતું. પાકીટ તમને ભેટમાં મળ્યું તો એવું જાણું છું. તો એમાં શું 3 વસ્તુ હતી એ હું પણ જાણું છું. છોકરીના કિંમતી તો હતું ને, અને પાકીટની અંદર મારી અંગત બાબત છે બાબુજી. એ છોરા, તું મારો દીકરો છે. બાપ તરીકે મેં તારામાં રોકાણ કર્યું છે. જ્યાં સુધી એ વસૂલ ન થાય ત્યાં સુધી તારી કાંઈ અંગત બાબત નથી. હવે તને જલ્દીથી વ્યાવવું પડશે. અરે તારા ઉછેરમાં કમકમ લાખ રૂપિયા રોકાણા છે. ચક્રવૃદ્ધિ વ્યાજમાં નાખતા એ કમકમ 10 લાખ રૂપિયા તો થઈ જ જાય. ઉપરથી તારી માં એક ના એક દીકરાને મૂકીને મરી ગઈ. છૂટી બિચારી. અને હું એ છૂટ્યો. તમે? હા. તમે કઈ રીતે? અરે જીવતી હોત તો બીજી છોકરી જન્મતે, અને થારી મૂડીનો રોકાણ તો બાજુમાં. એના બ્યાહ કરતા કરતા હું તો પાયમાલ થઈ જતે. સમજ્યો? એ છોકરા, પેલી ફોટાવાળી છોકરીનું નામ શું? આરતી. આરતી? ઉતાર. શું? આરતી, એની પાસે પૈસા છે? એ મેં પૂછ્યું નથી. તો અહીં લઈ આવજે, હું પૂછી લઈશ. પૈસા છે તો ઠીક છે, નહીં તો દીકરા એક કામ કરજે, બજારમાંથી 8 આનાની આરતી લઈ આવજે. તને પણ ગમશે અને ભગવાનની પૂજામાં પણ કામ લાગશે. પૂજા? તમારા ઘરમાં મનથી કરેલી પૂજા કોઈ દિવસ ભગવાનના ઘર સુધી નહીં પહોંચે બાપુજી. ક્યાંથી પહોંચે? તું તો આરતી ઉતાર, આરતી ઉતાર રાધે શ્યામની રે. નાથો બાપા આવો નહીં આપણો ગુરુ. બસ આ નેઠા વગરનો નાથીઓ છે. હા ના, વેતા વગરનો એ બહાર નથી નીકળ્યો. એલા ભાઈ નીકળ ને, વેતા વગરના નીકળો. બાયણું ભટકાયું. ધડામ કરું ધડામ. ગરમ લાગે છે. તું જા. હવે તે ખાધે. મારા ચા પીવા જાય ને કૂચા આપણે કરીને 4 7 2 6 6 7 7 ને 2 9 9. તમે આરતીને મળવા માંગતા હતા ને? આરી આરતી. માલદાર હોય તો મળવા માંગુ છું ને બિસ્માર હોય તો ટાળવા માંગુ છું. એ છોકરી સાંભળી લે, જમાનો ભલે બદલાયો પણ રૂપિયો બદલાયો નથી. એ પહેલા પણ ગોળ હતો ને અત્યારે પણ ગોળ જ છે. એવા ગોળ 2 લાખ નગદ નારાયણ લઈને આવતી હોય તો તું આગળની વહુ, નહીં તો નોકરાણી પણ નહીં. જા. બાપુજી, હું અહીંયા આરતીને આ બધું સંભળવા માટે નથી લઈ આવ્યો. હું તમને એ દેખાવા માટે લઈ આવ્યો છું કે તમારી થનારી વહુ છે. તું ચૂપ રહે, નહીં તો તને પણ ઘરમાંથી કાઢી મૂકીશ. આ તો નગદ નારાયણની વાતો છે. મને ઘરમાં રહેવાના ભરકા નથી બાપુજી. જે બાપ પોતાના સગા દીકરાનો ખાવા પીવાનો હિસાબ રાખે એ બાપ નહીં, શ્રાપ છે, શ્રાપ. સત્યાનાશ. જો છોકરી, હજી તો તે ઘરમાં પગ મૂક્યો નથી કે બાપ દીકરા વચ્ચે ઝઘડો થવાની વાતો થવા માંડી. અરે કહી દે કે રૂપિયા લઈને આવીશ. બોલ. અમે તમારી પરવાનગી લેવા અહીંયા નથી આવ્યા. માટે ગમે તેમ કહીને તમે આરતી ઉતાર આરતી રાધે શ્યામની રે. આરતી જો મારા બાપુજીની વાત જૂના જમાનાની છે. તું શા માટે ચિંતા કરે છે? હું તારી સાથે છું ને. મારા પર વિશ્વાસ નથી તને? તારા પર તો વિશ્વાસ છે મને કિશન, પણ મને મારા નસીબ પર વિશ્વાસ નથી. આટલી બધી રકમ મારા લગ્ન માટે મોટા ભાઈને ભારે પડી જશે તો? અરે આરતી, ગરીબીના 3 અક્ષર જો 3 ભુવનના નાથને ખબેલાત્યા હોય ને
માનો પણ ખબર તૂટી જાય બેટા. પણ અમારો પ્રેમ સાચો છે અવિનાશભાઈ. એ પ્રેમ ખાતર અમને અગવડ મંજૂર છે એમ જ ને. મારા ભાઈ પૂછા નાથ્યા ને તપેલીના મોં પર ભરેલા ધાન ને ઢાંકવા ઢાંકણું ના હોય તો ચાલે, પણ ખાલી તપેલીનું મું છુપાવવા એના પર પાછેલા કરોડિયાના જાળા હોય તો મનમાં શું લાગે તમને અંદાજ નથી. ખેર તારે આ દિવસ જોવું નહીં પડે. ચાલ તારા બાપ પાસે વ્યવહારની વાત હું કરીશ. અવિનાશભાઈ, હા એ તું ફિકર નહીં કર, હું છું ને. ચાલ બાપુજી, આ છે નાથાભાઈ, આરતીના મોટા ભાઈ. મોટાલાલ શેઠ, વ્યવહારની વાત તો વડીલ સાથે થાય, તમે સમજો છો. આરતી તો હવે છોકરું છે, એને તો આશીર્વાદ આપો. આશીર્વાદ આપવાનું કામ તો ભાઈ સાહેબ સંતો મંતો નો હોય. લોકો પગમાં પડે, પૈસા મૂકે. જો કે આ ધંધો બહુ સારો છે, પણ એમાં એવા નીતિ નિયમો છે કે આપણા જેવા સંસારીઓને ન ફાવે. એટલે આપણે એવા ધંધામાં નથી પડવું. સમજ્યા નાથાલાલ શેઠ? તમારા જેવાનો સ્વભાવ હું જાણું છું સાહેબ. તમારે તો નાણાં વગરનું નાથીઓ અને નાણે નાથાલાલ. પણ તમે ચિંતા ન કરો, મારે ત્યાં પ્રભુએ આપેલું બધું જ છે. માંગી લો શેઠ. અરે ભાઈ સાહેબ, એકનો એક પુત્ર છે, કાલીજની પઢાઈ છે, બિરલા અને ડાલમિયા જેવાની નજરું છે એના ઉપર. શેઠ, વાતમાં વધારે મોણ નહીં નાખો. શેઠ, મોણ નાખવાથી દાન મીઠું લાગે. ચાલો ટૂંકું કરું ભાઈ સાહેબ, 2 લાખ રૂપિયાનું દહેજ હોય તો કામ પતે, નહીં તો જાઓ. બાપુજી, 2 લાખ રૂપિયા માંગવાની કોઈ મને વાત કરવા દે કિશન. શેઠ, માંગવામાં બહુ નાનું મોડું રાખ્યું તમે. મારી એકની એક બેનના દહેજમાં એનો સસરો મારવાડી છે, ઈ માગશે એટલા નાણાં આપશું ક્યાંથી? એ છે ભાઈ. જરૂર પડશે તો ચોરી કરીશ, ચોરી. બરાબર છે, લે પતી ગયું. ચોરી વાત છે. ચોરી કરશું, જરૂર પડે એટલે ચોરી કરશું. આમાં તો એવું છે ને કે કઈ અવાજ થયાનો અનુસાર થાય છે મને. તને થાય છે તો મને પણ થાય છે. એલા મને થાય છે. હા, કઈ મચ્છર ગણગણ્યું કે પછી સાયરન ધણધણ્યું? અરે રેડિયો નો અવાજ. આકાશવાણી. આકાશ, એલા કોકની કોની ભટકાણી? અરે આગા કશો છો કે પોલીસને બોલાવું ખસેડવા? અરે આ કેડબરી ના પણ છે મીઠી. ચાખી લીધી? એલા સાકરની છે કે સેકરીન ની? ખબર પડી જશે. કે મેડમ, આજે પંચર નથી પડ્યું? જી ના, નથી પડ્યું. થેન્ક યુ. પડ્યું. હા, what are you doing? શું કરો છો તમે? What is all the nonsense? બરાબર છે. તમે મેકેનિકને બોલાવી લો, હું ગાડીનો ધ્યાન રાખું છું. કઈ જરૂર નથી. બંગલેથી કોઈ આવીને મોટર લઈ જશે and you just get lost. ગેટ લોસ કહીને પોતે ખોવાઈ ગઈ. આવી માલદાર મોટર વાળી મળી જાય તો ઉપાધિ ટળી જાય. લાબો સબ વાંદરા જેવો છે. હરામી, હું કેટલી નસીબદાર છું. કિશન જેવો સારો છોકરો મને મળ્યો. જ્યારે ત્યારે સામે મળે છે, પછી પોતાની જાતને બહુ સ્માર્ટ સમજે છે. અરે હાય, તું કોની વાત કરે છે? હું જરા મારા વિચારોમાં ખોવાઈ હતી. પણ મારા જ વિચારોમાં ખોવાઈ હતી. ખેર, તું ક્યાં ચાલી? હું નહીં, આપણે બંને મારા ઘરે જઈએ છીએ. કેમ, પ્રોમિસ યાદ છે કે નહીં? પ્રોમિસ? હા, તારે ઘરે આવવાનું પ્રોમિસ ને? હા. ઓકે ચાલ, પણ થોડી જ વાર માટે. હા છે, ઓકે ચાલ. આ બધું ઓકે. આજકાલના છોકરાઓને છોકરીઓને ચેડવવા સિવાય આવડે છે શું? અને આ તો પાછું લાંબો છે. થોડાક આગળ જઈએ તો છલાંગ મારીને પહોંચી જાય. પેલી કહેવત છે ને, બહુત લંબા તો. બધા બહુત લંબા બેવકૂફ નથી હોતા. મારા મોટા ભાઈ પણ ઊંચા છે, પણ છોકરીઓને ખીજવાની વાત તો છોડ. એ તો છોકરીની સામે જુએ પણ નહીં. બહુ સારા છે. મને કેમ હવે સારા પુરુષો નહીં મળતા હોય? આરતી, તારા મમ્મી પપ્પા ઘરે નથી? ના, મારા મમ્મી પપ્પા નથી.
મારા મોટા ભાઈ જ મારા મમ્મી પપ્પા છે. અરે હા, તું શું લઈશ? કોફી કે? ના ના, કઈ નહીં. મેં તને કહ્યું હતું ને કે હું ખાલી ઘર જોવા આવું છું. એવી રીતે કઈ ચાલે? નો, આઈ રિયલી મસ્ટ ગો. ખરેખર મોડું થયું છે. ઓ પ્રીતિ, હું ફરીથી આવીશ. બાય બાય. Stupid idiot. મઢમડી, આજકાલની છોકરીઓ છકેલી છછુંદરીઓ જાણે કે ઇંગ્લેન્ડમાં રહેતી હોય અને અહીંયા આવી હોય ઉપકાર કરવા, અને પગમાં ચંપલ નથી પહેરતી, પ્લેટફોર્મ પહેરે છે, પ્લેટફોર્મ. તમે કોની વાત કરો છો? હમણાં ગઈ મારી બેનપણીની? અરે તારી બહેનપણી અહીંયા આવી હતી એની કોને ખબર છે? હું તો હમણાં થોડી વાર પહેલા બહાર મળ્યા હતી ને એની વાત કરું છું. તો ઠીક, પણ મારી બેનપણી દેખાવમાં એવી જ છે. હા, તો પછી આ ઘરમાં કેમ આવવા દીધી? તમે ધારો છો એવી નથી, બહુ સારી છે. સારી છે? તો પછી સારી છોકરીઓ તને કેમ મળે છે, મને કેમ નથી મળતી? તમને પણ મળે છે. બસ જવા દે, મને મળે કે ના મળે, પણ તને જે છોકરો મળ્યો છે ને એ બહુ ફર્સ્ટ ક્લાસ છે, બહુ સારો છે. અરુણ ને મારો ગોઈ ફરીથી આટલી વાત જોડાવીશ તો હું ચાલી જઈશ. મળવાનું નક્કી કર્યું એટલે મળવાનું, મોડું નહીં કરવાનું, સમજો? મોડું નહીં કરવાનું, બરાબર? સે સોરી. નહીં કહું. કેમ? થયું એમ કે હું આજથી નોકરીએ ચડી ગયો. નોકરી? તું નોકરી કરીશ? જો આરતી, કેટલાક શ્રાપ આશીર્વાદ બની જાય છે અને કેટલાક બાપ શ્રાપ બની જાય છે. ખેર, એ વડીલ છે એટલે એમની અદબ રાખું છું, પણ આપણે આપણી બાજી તો મજબૂત રાખવી જોઈએ ને. કિશન નહીં કે શું? અવિનાશ! અવિનાશ, બેનના લગ્નનો રસ્તો મળી ગયો. માલદાર થવાનો માર્ગ જડી ગયો. સત્યાનાશ! એકનું નહીં બંનેનું ખસી ગયું છે. અરે છાટ! અરે મારા માથા ઉપર જેટલા વાળ છે એવડી મોટી તો એની ચોટલી છે. અરે છાટ! જેવડી મારે માથે ચોટલી છે એટલા તો તારે માથે વાળ છે, પછી ખસે કેવી રીતે? એ ટકલ્યા, હા. એ ટાલકા, તમારા માથા પર તો 3.5 બાલ છે, એમાં આપણે માલદાર થઈ ગયા. અરે મને શેઠ છગનલાલ મગનલાલ ને ડ્રાઈવરની નોકરી મળી ગઈ છે. અને મને લ્યોડ વોશિંગ કંપનીની અંદર નોકરી મળી ગઈ છે. લે રાખ. હા, એટલે આ લુગડા ધોવે છે અને હું ગાડીઓ ધોઉં છું. મારા શેઠ ને 7 ગાડીઓ છે, આજે એક તો કાલે બીજી. અને મારી લોન્ડ્રીમાં માલદાર માણસ કપડા ધોવડાવવા આવે છે, એટલે આજે શૂટ તો કાલે સફારી. અને મારે ત્યાં આજે કેડીલાક તો કાલે હાથ લારી. તેમાં શું મળ્યું? શું મળ્યું? શું વળ્યું કે આટલું બધું કીધું તોય કઈ ન વળ્યું? નહીં સમજે? નહીં સમજે. સમજાવી. એને સમજાવવા પડશે. સમજાવી. હું કોર્ટે સમજાવી, હું આમની કોર્ટે સમજાવું છું. જો એક મિનિટ. ચાલ્યું. હું અહીંયા છું. ચંગુભાઈ, મંગુભાઈ, આ શું બેસાડ્યા છે? હસી લે બેન, સદાય હસતી રહેજે. અરે મારી બેની, તને હસ્તી રાખવા માટે તો હિમાલયનું શિખર ચડી જાય. અરે આખી દુનિયાનો દરિયો ડખોડી નાખીએ. ભલે ને જુદા બાપના દીકરા હોય, ભલે ને જુદી માના સંતાન હોઈએ, જુદા પ્રાંતના હોય, અરે જુદા દેશના હોઈએ, પણ બેન તો ત્રણેયની એક જ. બધી ઈશ્વરની ઈચ્છાની વાત છે વનમાળી.
એની ઈચ્છા થવી જોઈએ, બસ એની ઈચ્છા થાય પછી આતા જ કરે, પાછું વળીને કોઈ દિવસ જોતો જ નથી. શું ક્યાં ચાલે ડેડી? ગજબની છોકરી છે આ. અરે ભાઈ, કોઈ માણસ સારા કામે જતો હોય તો વચ્ચે કેકારો નહીં કરવાનો. બેંકમાં જાઉં છું પૈસા ભરવા, 5 લાખ રૂપિયા છે આમાં. લાવો પૈસા. અરે આપો છો કે આંચકી લાવું? નહીં બેટા, જો આ પૈસાનો મામલો છે એની અંદર મજાક મસ્તી સારા નહીં, એટલે હું તને શું કહું છું કે આપી દો. અરે અરે પણ ડેડી લે ભાઈ, લે લઈ લે. આ તો આંચકી લે એમાંની છે. પગ વાળીને બેસો. હા બેસો. હા હા, બેઠો બેઠો. પરમારી અંકલ જરા માચીસ આપો ને. માચીસ? સિગરેટ પીવા લાગી આ છોકરી? હે, આપો ને. કેમ, શું સળગાવું છે? એક જ સળી જોઈએ છે. અરે એકમાં તો આખી દુનિયા સળગાવશે. આ શું કામ એને માચીસ આપી હાથમાં? આ સળી પકડો. સાડી શા માટે? એટલા માટે કે તમને યાદ રહે કે આ સળીના 2 કટકા પણ તમારે કરવાના નથી. હા. સમજ્યા? હા. ચલો હું બેંકમાં જાઉં છું. અરે બેટા, તું બેંકમાં જાય છે પણ જો એની અંદર જોખમ છે, હું તને કહી દઉં. જોખમ છે. પણ એક વાત કહો, તમારી સૌથી કિંમતી મિલકત કઈ છે? બહુ છે ને સાહેબ. અરે બાબા, મારી સૌથી મોટી મિલકત તું છે. તું તો ડેડી, આપણી મોટી મિલકતને આ ઘરમાં એકલી મૂકીને આ નાનકડું જોખમનું લઈને તમે બેંકમાં જશો? હા, આવડી મોટી મિલકત, આ જોખમ. અરે યાર, આ છોકરી મને ખૂબ કન્ફ્યુઝ કરે છે ભાઈ. ચલો હવે છાનામાના બેસી જાઓ, હું બેંકમાં જાઉં છું. જા ભાઈ જા, આ તો ગુંડી છે. આની સાથે જીવાજોડી કરવામાં પણ જાત જાતના જોખમ છે. સળી તૂટી ગઈ. મનમાણી, આપણે ફેમિલી ડોક્ટરને કહો કે મને તપાસે. મારાથી સળી તૂટી ગઈ. અરે ભાઈ, મારે આરામ કરવો પડશે. કાનજી, અરે ભાઈ, મારા બેડરૂમ નું એર કન્ડિશન ચલાવ, મારે આરામ કરવો પડશે. ગંજાવર. યસ બોસ. પ્રીતિ 5 લાખ રૂપિયા લઈને પાલડીના રસ્તે બેંકમાં મૂકવા ગઈ છે. સલામત પહોંચી જાય તો સારું બોસ. સલામત ના પહોંચે તો સારું. ચુનંદા અને ચાલાલાઓને લઈને પહોંચી જજે. શું કરવાનું છે સમજી ગયો? જી બોસ. જા. આવો મોકો હાથમાંથી જવો ન જોઈએ. हाँ जुओ तमे तने गुंडा तन ढीका भूल। हाँ तुम हमारा काम करेगा ने? हाँ तो हम तुमको खाना खिलाएगा वासी की होटल में। उधर है ना हमारा खाता हलता है। हाँ हम तुमको उधार जलसा कराएगा। हाँ जुओ हमणां છે ને પ્રીતિ અહીંયાથી ગુજરેગા। हाँ और तुमको उनको घेरने का। हाँ पर એને અડને કા નહીં હો। हाँ દોઢ ફૂટ ખેતા રે કે घेरने का સમજ્યા? हाँ સમજ્યા? પછી નાથી આएगा અને તમારી અરે ખોટમ ખોટી ફાઈટમ ફાઈટી करेगा। मार खाना हो। हाँ और प्रीति को बचाएगा એટલે प्रीति को दोनों में प्रीति हो जावे। तुम समझी गया के नहीं? खाना तो हाँ तो ये भैंस अगर भागवत क्यों किया? चंगो वो खाना नहीं मिलेगा तो इधर मार खाना तो मिलेगा। अरे ये तो पेट भर के मिलेगा। हाँ अरे तू तारो रुमाल किधर है? हाँ ले 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 और तेरा है ना? तेरा है। हाँ ले तू बांध ले जरा गुंडा जैसा लगे इनको डूंडा जैसा लगता है। गाड़ी आती हो? हाँ अरे तुम तैयार रहना ठहरने को। પેલા આપણે તો આને ભાડે રાખ્યા છે અને આ બાંધવા કોણ મળ્યા? ભાડું માંગશે આપણી પાસે। બાંધવા જાઓ રૂમાલ પણ ભાગી ગયા। થેન્ક્સ. નો પ્રોબ્લેમ્સ. આજથી જ્યારે પણ આપણે મળ્યા ત્યારે મને એમ લાગતું હતું કે તમે રસ્તાના રોમિયો છો. તમે આટલા ખાનદાન હશો એ મને ખબર નહોતી. તમને મારા વિશે ઘણી ખબર નથી, પણ જે રીતે આપણે એકબીજાને અથડાતા રહીએ છીએ એ જોતા ખબર પડી જશે અત્યારે આગળ ઉપર. તમને ખબર છે ગાડીમાં 5 લાખ રૂપિયા છે? તમને નવાઈ પણ ના લાગી? પૈસાદાર માણસોને પૈસાની નવાઈ નથી લાગતી. હા નવાઈ એ લાગે છે
કે 5 લાખ રૂપિયા લઈને નીકળ્યા છો ને એમ્બેસેડરમાં ફરો છો. આટલા મોડર્ન? આવ ભાઈ આવ. અરે ભાઈ, નામ અમારી પેઢીનું અને ઉંમર તમારી પેઢીની. હા, ડેડીને જોક કરવાની આદત છે. અરે ભાઈ, જીવો તો હસી ખુશીથી જીવો. અરે નાથાલાલ, આ તમારા નામ પરથી મને કહેવત યાદ આવે છે, નાણા વગરનું નાથિયો નાણે નાથાલાલ. એ કહેવત કદાચ મારા માટે સર્જાઈ હશે મુરબ્બી. નાથ્યો હતો, નાથાલાલ બની ગયો. નાના વગર નાણે પહોંચી ગયો. ઘણા વર્ષે જાણે મારી જ જીવન કથા કોઈ બીજાના મોઢે સાંભળી રહ્યો હું એવું લાગે છે મને. તમે પણ જાત મહેનત વાળા છો મુરબ્બી. પરિવાર હતો, પારાવાર સપનાએ હતા. કેટલાક પૂરા થયા, કેટલાક વેરાઈ ગયા. સપનાની બાબતમાં હંમેશા એવું થાય છે. કદાચ નાને મોડે મોટી વાત કરું છું, પણ મારા એ સપના પૂરા ઓછા થયા છે ને વેરાયા છે વધારે. આ આંખો મેં ક્યાંક જોઈ છે. સુખના સપનાથી તરવરતી આંખો, નાની નાની નિર્મળ નિર્દોષ આંખો. એક 6 વર્ષના છોકરાની આંખો. જી, મારો પોતાનો છોકરો 6 વર્ષનો હતો. અકસ્માતમાં મૃત્યુ પામ્યો ત્યારે જે વાત બની ગઈ એ બદલાયેલ નથી, તો આપણે વાત બદલીએ. અચ્છા બેટા, એ કે શેનો બિઝનેસ છે તારું? તમારી દીકરીને ગુંડાઓ સામે રક્ષણ આપવાનો અને એટલી અકલ આપવાનો કે અજાણ્યા રસ્તાઓ પર મબલક પૈસા લઈને ન જવાય. કયું તું ને જોખમ છે? અરે ભાઈ, આ તો ખૂબ ધીકતો ધંધો થયો. અરે ભાઈ, આમાં તો માણસે ઓવર ટાઈમ પણ કરવો પડે. પણ મને એમ કહો કે સ્પેર ટાઈમમાં કઈ પૈસા કમાવા માટેનું બિઝનેસ કરો છો કે નહીં? જ્યાં એવા તો કઈક બિઝનેસ છે. નડિયાદમાં નડિયાની ફેક્ટરી છે, મોરબીમાં મુરબ્બા અને અથાણાનો ઉદ્યોગ, પેટલાદમાં પોલ્ટ્રી ફાર્મ છે. અચ્છા, પોલ્ટ્રી ફાર્મ પણ છે? જી. સોનાના ઈંડા મૂકે એવી મરઘીને કેળવવાનો પ્રયત્ન કરું છું. આ ચક્કરમાં અહીંયા આવ્યો છું. અરે ડેડી, આને તો ડંપાસ મારવાની એટલી ટેવ છે ને કે 5 ગુંડાને માંડ માર્યા. અરે 5 નહીં, 7.5 હતા મુરબ્બી. 7.5. મારા માઈ તમે કરી હતી ને? જો લોહી પણ નીકળ્યું છે. જો ભાઈ, છોકરીને બચાવવા જાવ ને તો મારામારી થાય એ વ્યાજબી છે. પણ લોહી એ પણ વ્યાજબી છે. અને ભાઈ, છોકરીને બચાવ્યા પછી જરા એની ઉપર વટ મારવાનું પણ મન થાય એ પણ વ્યાજબી છે. અને પછી એમ થતા થતા પ્રેમ થાય. આ કથામાં મને કંઈક આવું જ લાગે છે. લાગે છે કે પછી છે? તમે પણ શું મુરબ્બી? જે લાગે છે એવું બધું હોતું નથી, અને જે હોય છે એવું બધું લાગતું નથી. વ્યાજબી છે. બરાબર. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. વાત કરો, છૂટતા નથી. હું ભિખારીને ભીખ આપતો નથી. અલે લે મને ઓળખ્યો નથી? અરે હું તો ભાઈ સાહેબ. ઓહો, અરે સાહેબ, આ ગાડી મારે એક દોસ્ત ને ભેટ આપી હતી, એટલે જોતો તો કે એની કન્ડિશન બરાબર છે કે નહીં. સારી છે. સારી છે. હા, આ ગાડી થારી છે? અરે મારી છે. આવી તો 7 ગાડી મારી પાસે છે. તમારી પાસે ગાડી નથી? તો કઈ વાંધો નહીં, આજથી તમારે ઘેર મર્સિડીઝ માં આવશે. મર્સિડીઝમાં આવશે? નથી ગમતી મર્સિડીઝ? કઈ વાંધો નહીં, એમ્પાલામાં આવશે. બાલામાં આવશે? લે મારી પાસે એટલા બધા પૈસા છે, હું વ્યાજે ફેરવું છું, છતાંય મારી પાસે ગાડી નથી. અને આની પાસે ઇમ્પાલા, મર્સિડીઝ, હેલિકોપ્ટર છે, સબમરીન છે. કઈ વાંધો નહીં, આપણો સંબંધ પાકો નાતાલાલ છે, એકદમ પાકો. અરે ઓ છાપવાના વાળા, ઉભારો, મારે કંકોત્રી છપાવી છે. આપણો સંબંધ એકદમ પાકો નાતાલાલ છે. જય શ્રી કૃષ્ણ. શેક હેન્ડ. અરે ઉભારો. આપણું કામ થઈ ગયું. અરે નાથાલાલ શેઠ થઈ ગયો. નહીં દોસ્તો, નહીં. આ તો હસતો ચહેરો, રોતું મન. જે છે એ દુનિયાને દેખાતું નથી, અને જે નથી એના ચલકાટથી અંજાઈ જાય છે. દિલ તો હજી આ ગરીબીને ચાહે છે. સંજોગોને લીધે
આ મીરનો સ્વાંગ સચવો પડે છે. નાણા વગરનો નાથિયો અને નાણે નાથા લાલ. લઘર વઘર છે હાલ, અરે નાણા વગરનો નાથિયો લઘર વઘર છે હાલ. નાણા જો મળે તો કહેવાય નાથાલાલ, નાથાલાલ. આ દુનિયા નાણાની, નાણાની. આ દુનિયા નાણાની, નાણાની. અરે નાણા વગરનો નાથિયો લઘર વઘર છે હાલ. નાણા વગરનો નાથિયો લઘર વઘર છે હાલ. નાણા જો મળે તો કહેવાય નાથાલાલ, નાથાલાલ. આ દુનિયા ઊંચી ઉલ્લી ઉલ્લી. માની ગયો દોસ્ત, માની ગયો. મજા આવી ગઈ. પણ આ દોસ્તી વોસ્તીની વાત ખોટી. દોસ્ત હાથ છે ને, આમજ તો નથી લંબાવ્યો. જો દોસ્ત, લૂંટારો તું પણ છે અને લૂંટારો હું પણ છું, તો પછી બંને સાથે મળીને કેમ ન લૂંટ્યા? લૂંટવામાં ફેર હોય છે વનમાલી શેઠ. ઇરાદાની ઈમાનદારી હોય તો એ લૂંટ ઈશ્વર પણ માફ કરે છે. રસ્તો આપો, મને મૂંઝવણ થાય છે. જા. ઊંચી ઉલ્લી ઉલ્લી. આજે તો ખુલ્લો રસ્તો મળ્યો છે બચ્ચા, ચાલ્યો જા. પણ તારો આ રસ્તો સદાયને માટે બંધ કરી નાખવો પડશે. તારી ભાભી આવે છે. એટલે મારી ભાભી તારી ભાભી તો ભાઈ આવશે. પણ ઈ તો વાંધો છે. કા વાંધો શું? આ ભાઈ હમણાં લગર વગર ચિત્રે હાલ આવશે. હાયલા હવે વોશિંગ કંપની ભાઈ ને અહીંયા લઈ આવું છું. હા પણ જોજો તાજો માજો. અરે હા, તાજો માજો લઈ આવી. ડ્રાય ક્લીનિંગ લઈ આવી. મિસ્ટર ચંગુરામ. હા હું ચંગુરામ. મરા નહીં રામ રામ. નાથાલાલ ક્યાં છે? નાથાલાલ નાથાલાલ છે ને તે કઈ બિઝનેસ માં અટવાયા છે. હમણાં આવવાનો છે ને. આલ વેઇટ. તમે શું કરશો? બેસો ને. બેસું. હું એની રાહ જોઈશ. તમે કઈ લેશો તો નહીં ને? થમ્સ અપ. એ વાતી એક અંગૂઠા ચાપ દે. અંગૂઠા ચાપ. હે થમ્સ અપ? હા આપું છું. ભૂંગળી નથી. લો. એ પણ નથી. ઓકે. હા આ હોટલમાં ખાલી વાતી વાસુદેવ જ છે. તમે નહીં લો. હા મને નહીં આપે. સદી છે ને. અચ્છા. ચોખા વીણે છે. ઉભો થા જટ, ઉભો થા. હાલ મારી લોન્ડ્રી આ ગાભા કાઢ અને હારા કપડા પહેરી લે. પ્રીતિ વાસુદેવ ની હોટલે વાત જુએ છે. હાલ ઉભો થા. ઉભો થા. મૂકી દે બધું. ચંપલ. હાલ હાલ. તમે નાથાલાલના ચીફ એક્ઝિક્યુટિવ છો ને? હા એમ જ છે. પણ એનો અર્થ એમ તો નથી થતો કે તમે માણસ નથી. એ તમે એમને પૂછજો ને. હા જુઓ, હું તો એમ માનું છું કે બધા માણસો સરખા છે. આઈ બિલીવ ઇન ઇક્વાલિટી. હવે ક્વોલિટી. વારું. અરે વાતી એક ક્વોલિટી આઈસ્ક્રીમ લાવો. પણ કોના ખાતામાં? મજામાં. હવે તમે આ નહીં પીઓ ને. મને ગલાસમાં ફાવે. કોક બીક પીવું ને શરદી થઈ ગઈ છે. હેલો
હાય ડાર્લિંગ, હું ક્યાંથી તારી રાહ જોઉં છું. હું જરા કામમાં ફસાઈ ગયો. અહીં કેટલી નાખ્યું છે અહીંયા. હા, બહુ માખ્યો છે. શું કરીએ? પ્લેટ ચંગુ ફન ચંગુ, આ 50,000 નો ચેક એટલસ કન્સ્ટ્રક્શન કંપનીમાં મોકલી આપો. હેડ ઓફિસમાં. હા, હેડ ઓફિસમાં, માથાની ઓફિસ. અને મંગો, આ 70,000 નો ચેક ક્રેસન્ટ પેપર મિલમાં મોકલી આપો. કોરુગેટેડ બોક્સ, આઈ એમ સોરી, યુ ગેટ ઇટ બોક્સીસ માટે. હા, અને ગેટ અવે ઇન્ડિયા. ક્રેસન્ટ પેપર મિલ. અને આ વાસુદેવની લોટની ચક્કીનો ચેક. વાસુદેવ ને કેશ આપી દો. મારી પાસે કેશ છે. ડાર્લિંગ, આજે બિલકુલ ફ્રી હતી એટલે મને લાગ્યું તારી કેન્ટીન જોઈ લઉં. આજે હું પણ ફ્રી છું. આજે બધા કામ કેન્સલ. કમ લવ, લેટ્સ ગો ફોર અ પણ મારી ગાડી ખરાબ થઈ ગઈ છે. આજે ધોવા નાખી છે. બાય. હા, ચાલો 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 ચાલો. થેન્ક યુ. પાછા આવજો પોલીટી ખાવા. આવજો. ગુડ બાય લેડી. પીપી અંગૂઠા જાપ, અંગૂઠા જાપ. બિટ્ટુ જો ઓહો હો, કેમ લાગે છે અંગૂઠા છાપ? અરે કીધું ને પણ પીવો. પીવો નહીં પીવો ને. આખું પીવડાવું તમે મને. ચાલ ઉભો અંદર બહાર નહીં, અંદર અંદર શું કામ છે? તમે અંદર બતાવું છું શું કામ છે તમારું. ચાલો. અરે વાતી વાતો કાંદા ખાય તારી સાસુ. નાના પ્રેમ કરે ઓયો. અને પ્લેટ અમારે ધોવાની. નાથાલાલ શેઠ, અરે ઓ નાથાલાલ શેઠ, સારું થયું ભાઈ સાહેબ શેઠ તમે મળી ગયા. તમારી કંકોત્રી તો મારે મારા હાથે જ આપવી જોઈએ ને. તમે મારા વેવાઈ ને. આલ્યો સ્વીકારો. 2 દિવસ પછી લગ્ન છે. પણ આર્થિક કિશન પણ શેઠ ના છે, નાકારો ન દેતા. શુભ ઘડી શુભ મુહૂર્ત છે. બધા સગાવાળાને કંકોત્રી આપી દીધી છે. હવે તમે સ્વીકારો એટલે બસ મારે ગવર્નર સાહેબ પાસે જવું છે કંકોત્રી લઈને. મોટા શેઠ, વ્યવહારની વાત. અરે વ્યવહારની વાત આપણે 7 ફેરા પેલા કરી લઈશું. હું ક્યાં ના પાડું છું. આમ થોડું જ કઈ લગ્ન થાય. સ્વીકારી લ્યો શેઠ. હવે બસ અમે મારે ગવર્નર સાહેબ પાસે જવું છે. શુભ દિન આયો શુભ દિન આયો. કે હું એકલી તને કેવી લાગુ છું? ચાની શાણી? શેઠાણી શેઠાણી? નહીં રાયપુરની રાણી નહીં. ના શાહી બાગની શેઠાણી, ના સારંગપુરની શાણી, તું તો જાણે રંગ રચી રાયપુરની રાણી. ના શાહી બાગની શેઠાણી, ના સારંગપુરની શાણી, તું તો જાણે રંગ રચી રાયપુરની રાણી. बेराता मानिक चौक चलो गार्डन માં જઈને કરીએ વાતો છાની છાની. હવે અમદાવાદની ઉપમાઓની પૂરી કરો કહાણી. મારે તો ખાવું છે તારા હૃદયની રાણી. ના તું તો જાણે રંગ રચી રાયપુરની રાણી. મારે તો ખાવું છે તારા હૃદયની રાણી.
જીભનું ચોખમાં તું તારું જીવ જાતો. તને કઈ થઈ જાય તો હું જીવીને શું કરું? પ્રીતિ, નાથાલાલ નીકળને. મોટા ભાઈ તમે ચોરી કરી? આરતી, આરતી મેં તારા ખાતે. ના મોટા ભાઈ, હવે હું જીવવા નથી માંગતી. તમે મને આ રીતે પરણાવો એના કરતા તો વાત સારું. હું ઝેર લઈ લઈશ મોટા ભાઈ. હા, હું ઝેર લઈ લઈશ. ભાઈ, મને એમ લાગે છે કે કંઈક નો થવાની થશે. મારું મન એમ જ કે છે ભાઈ. પ્રીતિ, ઉભી રે પ્રીતિ. બેસ અહીં. બેસ કહ્યું ને. Don't use that tone on me. તારે અને નથાલાલ ને શું સંબંધ છે? તમે મને આ પૂછવા વાળા કોણ થાવ છો? મારા ડેડી પણ મને નથી પૂછતા. તું જેમ નંદલાલ ની દીકરી છે એમ તું મારી પણ દીકરી છે પ્રીતિ. તારા ડેડી એટલા માટે તને કઈ નથી કહેતા કારણ કે કઈ જાણતા નથી, પણ હું જાણું છું. નાથાલાલ સારો માણસ નથી, ચોર છે, લફંગો છે. અરે જે માણસ ખુદ મને લૂંટવા માટે તૈયાર. વિચાર કરીને બોલજો અંકલ. હું જે કરું છું એની મને પૂરેપૂરી જાણ છે અને આ સલાહ નથી, દખલ છે. તારી કઈ વાતમાં મેં દખલગીરી કરી છે? પણ જો તું ભૂલ કરતી હોય તો તને રોકવાનો મને અધિકાર છે. અને જો તને ભરોસો ન પડતો હોય તો હું તને ખાતરી કરાવી આપીશ. એક મિનિટ. જો બેટા, વનમાળી અંકલ કોઈ દિવસ આપણી ઘરની બાબતમાં દખલ કરતા નથી. આજે પહેલી વાર બોલ્યા છે તો એમની વાત તો સાંભળવી જોઈએ આપણે. અને હા વનમાળી, તું કઈ રીતે સાબિત કરીશ? તારી સાથે કોઈ બનાવટ થઈ છે? મારી સાથે જે બનાવટ થઈ છે એમાં પડવાની જરૂર નથી, પણ એક 5,000 રૂપિયા એ માણસને આપી જુઓ અને પછી જુઓ કે શું થાય છે. પ્રીતિએ તને પ્રેમ નથી કરતો પણ તારા પૈસા ખાતર તારી પાછળ પડ્યો છે. અંકલ, માણસ ઓળખતા મને આવડે છે. 5,000 તો શું, 5 લાખ રૂપિયાના હાથમાં મૂકવા હું તૈયાર છું, એટલો મને વિશ્વાસ છે. વનમાળી ભાઈ, મારી દીકરીના સુખને ખાતર આપણે આ જુગાર ખેલવા તૈયાર છીએ. જે હશે એની ખાતરી થઈ જશે. ઠીક છે ડેડી, કરી લો ખાતરી. એટલો વખત હું રાહ જોઈશ, પણ એના પછી એવી ઘણી બાબતો છે કે જેની ખાતરી હું તમને કરાવીશ. વાસુભાઈ, નાથાલાલ ક્યાં છે? હું એ તમને એ પૂછું છું કે નાથાલાલ ક્યાં છે? આવે છે, બેસે છે, ખાય છે અને પછી જાય છે. 5,000 રૂપિયાની ઉધારી ચડી ગઈ છે. 5,000? એટલે સારો માણસ નથી? ના ના બેન, એવું નથી. હા, એવું નથી બેન. 500 15,000 ની પણ ઉધારી ચડી જાય ને તોય સહી લેવા જેવો માણસ છે. સોનાના ટુકડા જેવું દિલ છે બિચારાનું, પણ નોટનો એકેય ટુકડો નથી ને, એટલે કડકો છે બિચારો. સારું, તમે મને કહી દેજો, હું લોગાડીમાં એની રાહ જોઉં છું. ભલે. બાપુ શેઠ, વાત એમ છે કે પૈસા. અરે પૈસાની વાત છોડ અને જલ્દીથી લો ગાર્ડન જા. પેલી પ્રીતિ તારી ત્યાં વાટ જોતી હશે. પ્રીતિ મારી વાત? હા, જલ્દી જા. એ સાંભળ, લઈ જા, કામ આવશે. પૈસા? હા, મારા માટે? હા, ઉધારીમાં. અરે પછી જોઈ જશે, તું જા જોઈ જલ્દીથી. અરે બાસુ છે. સારું થયું તું આવી ગયો. ચાલ આપણે રાતે બેસી. ના ના, મારે એક હવે ત્યાં કામે જવાનું છે. વાત શું છે? કઈ નહીં, હું તને પછી સમજાવીશ. પણ આ બેગ રાખ. જો 5 મિનિટમાં પાછી ના આવું તો ઘરે જઈને પપ્પાને આપી દેજે. પપ્પાને જ આપજે, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. હા, પણ અને જો આ લોક સરખું નથી, જરા ચેક કરીને લઈ જજે. સી યુ. પપ્પાને જ આપશે. લોક સરખું નથી. ચેક કરી લે ભાઈ.
સપનામાં તો લાખોના લાડવા ખાતા હતા અને હકીકતમાં આટલી બધી નોટો જોઈને આંખો ફાટી ગઈ. અરે ફાટાઈ ને ભાઈ, આખી જિંદગીમાં આટલી બધી નોટો ક્યાં જોઈ છે કોઈ દિવસ? ઘર ભેગી કરવાનું મન થાય એ પહેલા પછાડી તો પીતીને ઘેર ભાઈ. ચાલ જો બેટા, આ દુનિયા તારા જેવી નિર્દોષ નથી. હું એમ નથી કહેતો કે નહીં આવે, પણ આવા લોકોને હું જાણું છું. એ આવશે જ, પણ ખાલી હાથે અને લોહી લોહાણ આવશે. એટલે 5 લાખ રૂપિયા ઉચાપત કરી જશે અને ઉપરથી તારો વિશ્વાસ જાળવી રાખવાની કોશિશ પણ કરશે. આ તું શું બોલે છે? હું તને અહીં બેઠા કહી શકું છું કે હવે શું થશે. એ આવશે, પણ ખાલી હાથે આવશે અને લોહી લોહાણ હાલતમાં આવશે. જાણે છે કેમ? કારણ કે રસ્તામાં એને ગુંડાઓ મળી જશે જે એને મારીને 5 લાખ રૂપિયા લઈને પલાયન થઈ જશે. એ આવીને જો બેટા તને આવું ન કહે તો તારો આ જોડો આ બુઢા અંકલના માથામાં મારશે. પ્રીતિ, હું તને કેવી રીતે સમજાવું? કહેવા માટે શક્તો નથી. જડતા એવો બનાવ બન્યો છે. હું તને પૈસા પાછા સોંપવા આવતો હતો કે રસ્તામાં કેટલાક ગુંડાઓ મળી ગયા, પણ આ ઘરમાં ધક્કા ખાવા પડે એવું કોઈ કામ નથી કર્યું. પ્રીતિ, હું મારા ઈમાનની સાક્ષી આપું છું નતા શેઠ. મારા ધર્મના સમ ખાઈને કહું છું, મેં કઈ નથી કર્યું. ચાલ હાટ. 2 ડિસેમ્બર આ ઘરની એક એક ઈંટને મેં વચન આપ્યું હતું કે જિંદગીમાં કોઈ દિવસ હાર નહીં કબૂલું. મારી બહેના જો રાજાનો રાજ માંગશે તો એ પણ લાવીને આપીશ, પણ એ બિચારીએ તો હાથ રાખડીના બદલામાં પણ કોઈ દિવસ કાંઈ માંગ્યું નથી. એ મારી બહેનાનું સુખ, એનો સર્વસ્વ આજે છુનવાઈ ગયું અને હું કાંઈ કરી શકતો નથી, કાંઈ કરી શકતો નથી. માં, હું સાવ હારી ગયો છું. માં, હું સાવ હારી ગયો છું. માં, હું ક્યાં જઈને મોં છુપાવું? ક્યાં જઈને મોં છુપાવું? બા ભગવાન, છેવટ સુધી સાથ આપીને છેલ્લો ફટકો માર્યો. શા માટે? શા માટે? શા માટે? તમને તો ધરપત થઈ ગઈ હશે મોટા શેઠ. તમારા આલિશાન બંગલાનો આશરો છોડીને અહીં શું લેવા આવ્યા છો? અરે અમે તો ગરીબ માણસ ઘરનો છાયો શોધવા અહીં આવીને બેસીએ, પણ તમે શું શોધવા આવ્યા છો? હા, કે પછી અમારી ગરીબ તરસવાનો શોખ થયો છે તમને? મોટા માણસ, તારામાં જો જરાક પણ ઈમાનદારી હોત તો તારા જેવા મોફલેસને પણ મારી દીકરીની ખુશી ખાતર મેં તને હોશે હોશે સ્વીકારી લીધો હોત. અને માત્ર મારી દીકરીને દુઃખ ન પહોંચે માટે જ મેં તને પોલીસને હવાલે નથી કર્યો, સમજ્યો? બાકી તું ગરીબ ને હું અમીર, અરે એ તો બધા નસીબના ખેલ છે છોકરા. ઈમાનદારીનો કોઈ ગજ છે તમારી પાસે શેઠ? અરે લફંગા અને લાચાર વચ્ચે ફેર હોય છે એનો ખ્યાલ આવે છે તમને? લાચાર? આવો જુવાન જોધ માણસને તું લાચાર? મારી દીકરીને તારે ફસાવવી પડે એ તારી લાચારી? શેઠ, તમારે જો દીકરો હોત ને તો તમને સમજાત કે મારે જો દીકરો હોત તો એ આવું કરત જ નહીં, અને જો એ કરતે તો હું હયાત નહીં હોત, કાં તો એ જીવતો નહીં હોત. અરે આ બુઢાએ દુનિયા જોઈ છે છોકરા, તું શું મને લાચારી શીખવવાનો? લાચારી શું છે મને પૂછ. મેં શું વેઠ્યું છે એની તને શું ખબર પડવાની?
જવા દો મોટા શેઠ. આ જીવનમાં કોણ કેટલું વેઠે છે એનો હિસાબ કરવા જેવો નથી. એમાં ગોતું ખાઈ જવાય. મારા પર એક મહેરબાની કરો. મને બેસીને મારા મનની શાંતિ શોધવા દો. મેં તમારી દીકરીને પૈસા માટે ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ પ્રમાણિક માણસ ફસામણી કરી નથી શકતો. મને એના માટે ખરેખર લાગણી થઈ આવી, પ્રેમ થઈ આવ્યો, અને જેના માટે હું ફસામણી કરવા નીકળ્યો હતો એના પણ એક એક કોડ અધૂરા રહ્યા. હવે મારી પાસે આઘાતની છાયા સિવાય બીજું કંઈ જ નથી બચ્યું શેઠ, કંઈ જ નથી બચ્યું. તમને ના જોઉં છું શેઠ. તમે જાઓ અને મને શાંતિથી બેસવા દો. જાઓ. આ ઘરમાં શાંતિથી બેસવાના સપના સેવતો નહીં છોકરા. આ ઘર મેં ખરીદી લીધું છે, મેં. અરે વાહ શેઠ, માણસ તો માણસ, તમે એના મનના સંભાળના પણ ખરીદી શકો છો. જવાબ નથી તમારો મોટા માણસ. મારા મનના પવિત્ર પ્રસંગો ખરીદી લીધા છે. આ ઘર તારું છે? હા. આજે તો એટલું જ કહી શકું કે આ ઘર પર લાગેલું તાળું જ મારું છે. હા, બાકી આજથી 30 વર્ષ પહેલા આ ઘર પણ મારું હતું શેઠ. અમે પણ ખાનદાન હતા. એક પ્રેમાળ બાપ હતો જેનો ચહેરો પણ યાદ નથી, અને એક એવી માની ઊંઘ હતી જેનો ચહેરો મારી આંખ સામેથી કદી હટતો નથી શેઠ, કદી હટતો નથી. અવિનાશ બચપનથી નસીબને સાથે જેનો નાશ થયો હતો, એવા નામની અસ્થિને ઉકેલવાથી શું ફાયદો થવાનો છે શેઠ? દરેક બેન પણ હતી નહીં, હજી છે. એ ફૂલ જેવી બેનને માટે મેં તમને કેવી રીતે ખબર પડી? અને તારા બાપુ પરદેશ ગયા હતા. એ વખતે તું સાવ નાનો હતો, એટલો નાનો હતો કે આજે તો તને તારા બાપુનો ચહેરો પણ યાદ નથી. બેટા હા બેટા, આ રહ્યો તારો કમનસીબ બાપ. મને મારી દીકરી આરતી પાસે લઈ ચાલ. હા બાપુ, ચાલો. આરતી, જો કોણ આવ્યું છે? અરે આરતી, ઘરમાં નથી કે શું? આરતી ક્યાં ગઈ છે? આ તો મારી અક્ષરો છે. નંદલાલ, તારા સંતાનો વિશે તને જાણ થઈ જ ગઈ છે. તું એ પણ જાણી ગયો હોઈશ કે મારે લીધે જ સંતાનો તારાથી અળગા થઈ ગયા હતા, પણ હજી તું તારી દીકરીને મળ્યો નથી. આરતીને હું તારા જ બંગલે લઈ જાઉં છું, જ્યાં તારી દીકરી અને તારા દોસ્તની દીકરી પ્રીતિ બંને મારા કબજામાં છે. તું બાહોશ વેપારી છે એટલે પોતાના સંતાનોના જોખમે પોલીસના લફડામાં તું નહીં જ પડે. તારી રાહ જોઉં છું 10 લાખ રૂપિયા સાથે વનમાળી. કોઈ પણ જાતનું ઉતાવળું પગલું આપણે ભરવાનું નથી. આપણે ખૂબ જ સમજદારીપૂર્વક કામ કરવાનું છે. ચાલ મારી સાથે.
આવ નંદલાલ આવ. મને ખબર હતી દોસ્ત કે તું જરૂર આવીશ. જોઈ લે તારા પંખીના માળાની આસપાસ કેવો ઝેરી સાપ બનીને બીટડાઈ બેઠો છું. નહીં બેટા નહીં, જરા પણ ચાલાકી કરવાની કોશિશ નહીં કરતો. હા, નહીં તો એવો ફરડો લઈશ કે તારા સંતાનો રફે તફે થઈ જશે. પણ મારી તારા હેવાન, અરે તારા જેવા તો કઈ ઝેરી સાપ સાથે હું નાનપણથી લડતો આવ્યો છું. પ્રીત્યાને મારી બહેનને જીવતી રાખવા માટે હું મારો જાન આપી દઈશ. પકડી લો ને. છોડો મને. બાબુ મને કાંઈ નથી થયું. બાબુ મને કાંઈ નથી થયું. આજ દિન સુધી તે મારી દોસ્તી જ જોઈ છે. આજે હવે દુશ્મની પણ જોઈ. સાહેબ અમે ગુંડા નથી.
અમે તો ગુંડાઓને પકડ્યા છે સાહેબ. હા, તમારા માટે માલ તૈયાર રાખ્યો છે, રેડીમેડ છે. હા, તમે તમારે ડિલિવરી લઈ લ્યો. લઈ જાઓ. લઈ જાઓ. ચલો લઈ જાઓ. લઈ જાઓ. બાપુ મરચાની જેમ ખાંડી નાખ્યા. ઢીકે દીધા ઢીકે. એક તો મારો બેટો તરબૂચ જેવો હતો, એને કોથમરીના પૂનિયા જેવો કરી નાખ્યો. નાચ્યા ક્યાં નાખ્યો કીધો તો એ કે છે દોસ્તાર. હા, તે હવે તો કે જ ને, અત્યાર સુધી નાણા વગરનો હતો, હવે નાણા વાળો થયો. હવે નાણા વાળો થયો એટલે નાથાલાલ શેઠ. નાથાલાલ આ દુનિયા નાણાની આ દુનિયા